આજે વરસાદ પડ્યો અને સારો એવો વરસાદ પડ્યો, પણ આપ જોઈ શકો છો કે હમણાં જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે એટલે કદાચ એવું બની શકે કે 2 કલાક હજુ ના પડે વરસાદ અને અમને થોડુંક મળે તો તરત પાણીનો નિકાલ ગ્રાઉન્ડમાંથી થઈ જાય છે. વરસાદનું વિઘ્ન અમને નડે છે જ્યારે ચાલુ વરસાદ હોય તો જ. વરસાદ બંધ થયાના અડધો કલાકમાં અમે લોકો સશસ્ત્ર હોઈએ છીએ અને બધી રીતે ગ્રાઉન્ડ રેડી થઈ જાય છે કે ગરબા આપણે રમાડી શકીએ. શું વ્યવસ્થા છે આપણા તરફથી વરસાદી નિકાલ? આપણે વરસાદી નિકાલ માટે ગયા વર્ષે પણ કરેલી હતી. પરફોરેટેડ વોલ 24 જેટલા બી આપણા પાઇલિંગ થયેલા છે એની અંદર પરફોરેટેડ વોલ કરેલી છે. એ સિવાય અહીંથી નીકે કરેલી છે અને 2 જે ઇમરજન્સી એક્ઝિટ છે ત્યાં એનું ચેમ્બર બનાવેલી છે. એટલે આ બધું જ પાણી ત્યાં ભેગું થાય ને એના પછી એ કાસમાં જાય એની વ્યવસ્થા કરેલી છે. બિલકુલ, ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે આટલો વરસાદ પછી પણ. હવે જ્યારે આપણે પાસ લેવા માટે અને હું એ જ એટલે આજે એ જ માતાજીના આશીર્વાદ છે કે તમે જોઈ શકો છો આટલો વરસાદ હતો. બધા સોશિયલ મીડિયા પર શું થશેની વાત ચાલતી હતી, પણ તમે જોઈ શકો છો કે લાઈનો ત્યાં પડેલી છે પાસ લેવા માટે. એટલે અમને એવું સંપૂર્ણ ખાતરી છે કે જ્યારે આપણા માતાજીના આ તહેવારને લોકો ભક્તિ અને ભાવથી જ્યારે ઉજવતા હોય ત્યારે માતા એમના દીકરાઓને કોઈ દિવસ નારાજ ના કરે. એટલે 2 દિવસની અંદર બધું જ વ્યવસ્થિત થઈ જશે અને ગરબા સંપૂર્ણ પ્રમાણે સારી વ્યવસ્થામાં રમાશે.